બોડેલી ટાઉન અલીપુરા વિસ્તારના સામાજિક આગેવાનો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે જે બોડેલી ટાઉન અલીપુરા વિસ્તારમાં રખડતી ગાયો છે તેમના ઉપર કોઈ અજાણ્યા અસામાજિક તત્વો કોઈ ધારદાર હથિયાર કે સાધન વડે ઈજાઓ કરે છે અને આ ઘટના થોડા દિવસથી ચાલી આવે છે, જેથી ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને ગાય માતાને ઈજા કરવી એ આસ્થાને ઈજા કરવા બરાબર છે, જેથી આવા અસામાજિક તત્વોને અમે શોધી રહ્યા છીએ, તપાસ કરી રહ્યા છીએ। તેઓ મળી આવેથી તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે અને આવી ઈજા થયેલ જે ગાયો છે તેમને સારવાર કરવા માટે થઈને પશુ ચિકિત્સક અલીપુરા વિસ્તારને એક યાદી પણ લખવામાં આવી છે। છેલ્લા 10-12 દિવસથી બોડેલીના અલીપુરા વિસ્તારની અંદર ગાયો પર જે હુમલા થઈ રહેલા છે તે બાબતે અલીપુરા ગામની અંદર ઘણો આક્રોશ જોવા મળી રહેલો છે અને બધાના હૃદય દ્રવી ઉઠે એવી ઘટના જાણી જોઈને ગાયોની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જે હુમલા કર્યા છે। હવે આ મૂંગા પશુઓ કોને કહેવા જાય? આ તો જાગૃત નાગરિકોનું ધ્યાન આની પર પડ્યું અને એની જે સારવાર કરાવી ત્યાર પછી જે ગામની અંદર બહુ આક્રોશ જોવા મળે છે ને આની ગંભીરપણે તપાસ થવી જોઈએ। આ તો જાણી જોઈને હુમલો કરેલો હોય ને એવા ઘા મારેલા છે। આ મૂંગા પશુ એ બિચારા ઢોર ઢાખર એની પર આવી રીતના હુમલા થાય અને કઈ વ્યક્તિ આની પાછળ છે અને કઈ માનસિકતા ધરાવે છે એની ખરેખર તપાસ થવી જોઈએ। નામ વિજયકુમાર સેવકલાલ દરજી, જનશક્તિ ખોડિયાર સેવા ટ્રસ્ટ પ્રમુખ, અલીપુરા।